નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. દાહોદ શહેરના સિટી ગ્રાઉન્ડના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે આજની જનરેશનને મોબાઈલની દુનિયાથી દૂર કરીને ફરીથી નૈસર્ગિક રમત તરફ લઈ જવાના અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે. આજરોજ દાહોદ શહેરમાં નવા જનરેશનના બાળકોને મોબાઈલની દુનિયાથી દૂર લઈ જવા માટેનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આમ જોવા જઈએ તો આજની દુનિયામાં બાળકો મોબાઈલ પાછળ એટલી હદ સુધી પાગલ થઈ ગયા છે કે મોબાઈલ એક વ્યસન હોય તેવું લાગી રહ્યું છે. મોબાઈલમાં આવતી અગણિત એપ દ્વારા અવનવી રમતો રમે છે, જેમાં પબજી રમત તો બાળકોની પ્રિય રમત છે, જે રમતથી બાળક માનસિક રોગનો શિકાર પણ બને છે. તે દિવસે ને રાત્રે મોબાઈલ કરે છે. બહુવાર તો મોબાઈલ ગૃહ કલેશ કંકાસનું કારણ બને છે. હવે તો કોઈ વડીલ બાળકોને મોબાઈલ આપવાનું ના કહેવામાં આવે તો આત્મહત્યાના કેસો પણ બનવા પામ્યા છે. આજના યુગમાં મોબાઈલ એવું દૂષણ બની ગયું છે કે માણસ એક ટાઈમ જમશે નહીં તો ચાલશે, પણ મોબાઈલ વગર નહીં ચાલે તેવું દેખાઈ રહ્યું છે. અત્યારે આજની જનરેશનને મોબાઈલની દુનિયાથી દૂર કરવા માટેનો એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેમાં નૈસર્ગિક રમત ગિલ્લી દંડા, લખોટી, પકડદાવ, સંગીત ખુરશી, આંધળો પાટો, ભમરડા જેવી અનેક રમતો બાળકોને રમાડવામાં આવી હતી. આ પ્રયાસથી બાળકોની નવી રમતો રમ્યા હોય તેવી લાગી રહ્યું છે. આજની જનરેશનને આવી રમતો પહેલી વાર જોઈ એવું લાગી રહ્યું હતું ને બહુ આનંદ સાથે તેઓ આવી રમતો રમી રહ્યા હતા. આ સાથે બાળકોએ પોતાના માતા પિતા પણ નૈસર્ગિક રમતોનો આનંદ માણ્યો હતો. मोबाइल का कम से कम उपयोग हो, अच्छे काम के लिए उपयोग हो. हम ये मैसेज देना चाहते हैं कि हमारे बच्चे मोबाइल से दूर रहें और मोबाइल से दूर रखने के लिए नगर पालिका ने हमें स्टेज दिया, जगह दी, वहाँ पर हमने इस आयोजन को किया. तो मोबाइल से बच्चे दूर रहें, ऐसे देसी खेल में और मेरी हार्दिक इच्छा है और संकल्प है कि इस तरह के खेल चलेंगे तो बच्चे मोबाइल से अवश्य दूर होंगे. थैंक यू. जय हिंद, जय भारत. શૈલેષ કુમાર રાઠોડ, નેશન પ્લસ ન્યૂઝ, દાહોદ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.